સુરત શહેરના પશ્ચિમ ઝોનમાં આગામી 4 અને 5 ફેબ્રુઆરીના રોજ પાણી કાપ રહેશે. ખાસ કરીને રાંદેર તથા અથવા ઝોનના વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાશે. ઉગત રાંદેર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે મેન્ટેનન્સના કામને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મેન્ટેનન્સ દરમિયાન 1450 એમએમની મુખ્ય લાઇનમાં 450 એમએમની નવી લાઇન જોડવાની કામગીરી હાથ ધરાશે. પાણી પુરવઠાની સ્થિતિ 4 ફેબ્રુઆરી રાંદેર અને અથવા ઝોનમાં પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે. 5 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યા પછી ધીમા પ્રેશરથી પાણી મળવાની શક્યતા. 6 ફેબ્રુઆરીથી તમામ વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી પુરવઠો શરૂ થશે. પાણી કાપને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ કરી રાખવા સૂચના આપવામાં આવી છે. સુરત મહાનગરપાલિકામાં આવેલ ઉગત રાંદેર વારીગૃહમાં મેન્ટેનન્સના કામના કારણે 4 તારીખે રાંદેર ઝોન વિસ્તારના અને અઠવા ઝોન વિસ્તારમાં અને 5 તારીખના બપોરે 12 વાગ્યા પછી ઓછા પ્રેશરથી પાણી મળવાની શક્યતા છે. 4 અને 5 તારીખે બપોરે 12 વાગ્યા સુધી પાણી રાંદેર ઝોન વિસ્તારમાં અને અઠવા ઝોન વિસ્તારમાં લોકોને મળી શકશે નહીં, જેનું કારણ છે કે ભારત દેશમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે રાંદેર ઉગત વારીગૃહમાં મેમરન બેઝ ટેકનોલોજી દ્વારા પ્લાન્ટનું ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટ રીત થતાં તેને રેગ્યુલર કરવા માટે, કાર્યરત કરવા માટે 1450 એમએમની લાઇન, હયાત લાઇનમાં 450 એમએમની લાઇનનું જોડાણ કરવા માટે આ પ્લાન્ટને 1 દિવસ પૂરતો બંધ કરવામાં આવ્યો છે. 5 તારીખે બપોર 12 વાગ્યા પછી ઓછા પ્રેશરથી પાણી આપી શકાશે, પરંતુ 4 અને 5 તારીખે પાણી કાપ રહીને 6 તારીખથી રાબેતા મુજબ દરેક શહેરીજનોને પાણી મળશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.